નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ભૂખ્યા મરી જજો પણ આવનારી 10 જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે ઘરમાં આ 7 પ્રકારની ભૂલો ભૂલથી પણ ન કરતા, નહીં તો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ જશે અને ઘરમાં આવશે ગરીબી। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એકાદશીના દિવસે આ પ્રકારના કામોને કરવાની મનાઈ કરવામાં આવી છે। મિત્રો, જો કોઈ સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય તો તે લોકો જાણકારી વગર જો આ કાર્યોને કરે છે તો એ લોકોના ઘરમાંથી લક્ષ્મી માતા છે ઈર્ષાઈને જતા રહે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ છે એને બહુ જ વધારે મહત્વ આપવામાં આવે છે। મિત્રો, આ દિવસ ધનની દેવી લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનને સમર્પિત હોય છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ એકાદશીના દિવસે આ ભૂલો કરે છે તો તેના ઘરના દરવાજેથી જ લક્ષ્મી માતા પાછા જતા રહે છે। મિત્રો, ખાસ કરીને જે પણ પરિણીત મહિલાઓ છે તેને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે। જો પરિણીત મહિલા આ દિવસે વ્રત રાખે છે તો મિત્રો તમારે આ વિડીયો આખો જોવો જોઈએ। મિત્રો, આજનો આ વિડીયો છે એ બહુ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે, તો મિત્રો તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને આખો જોઈ લેજો। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પુત્રદા એકાદશીનું બહુ મહત્વ જણાવવામાં આવ્યું છે। મિત્રો, આ દિવસ એવો શુભ માનવામાં આવે છે કે જો તમે આ દિવસે કોઈ પણ ઉપાય કરો છો તો એનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે। પણ મિત્રો, સાથે આપણે એ પણ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે આ દિવસે તમે કયા એવા શુભ કાર્યો કરો છો કે જેના લીધે તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેની સાથે જ મિત્રો, જો તમે એકાદશીના દિવસે અમુક એવા કાર્યો ભૂલથી પણ કરો છો તો તમારે આખું વર્ષ અમુક એવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમારો આખો પરિવાર જ બરબાદ થઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયો એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારો પરિવાર છે એ બરબાદ થતા બચી જશે। મિત્રો, એકાદશીનો દિવસ છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે। હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્વ છે। એકાદશીની તિથિ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। એક મહિનામાં 2 એકાદશી આવે છે, જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં। આ દિવસે વ્રત કરીને અને ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ પુત્ર પ્રાપ્ત કરવા માંગે છે તેઓ આ વ્રત કરે તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય છે। પણ મિત્રો, જો તમે આ દિવસે અમુક એવી ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી અને તમારી મનોકામના પણ પૂરી થઈ શકતી નથી અને તમારા ઘરમાં પૈસાની તંગી આવે છે કે જેનાથી તમારા ઘર ઉપર લેણું પણ થઈ શકે છે। તેનાથી મિત્રો ઘરમાં ન આવવાની સમસ્યા આવી શકે છે। તેમજ જો તમે પુત્રદા એકાદશીના દિવસે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે કે જેના લીધે તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, આજે 10 જાન્યુઆરીએ એકાદશી આવવાની છે, પુત્રદા એકાદશી છે। આથી જો તમે પુત્રની કામના કરતા હોવ તો અમે તમને આ વિડીયોમાં એને લગતા ઉપાય પણ જણાવશું। આથી આ વિડીયોમાં તમે બન્યા રહેજો। તેની સાથે જ મિત્રો, એકાદશીના દિવસે તમારે એવી કઈ ભૂલ ન કરવી જોઈએ એ વિશે આપણે જાણશું। અને મિત્રો, તમારે એકાદશીના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ અને એવી કઈ વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે અને પરિવારમાં દોષ પણ ન લાગી શકે। તેમજ મિત્રો, તમારે એકાદશીના દિવસે કયા એવા શુભ કાર્યો કરવા જોઈએ અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ બધી જ જાણકારી અમે તમને આ વિડીયોમાં જણાવશું। આથી મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો।
કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, આ વિડીયોને જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નથી પડે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે આ પ્રકારની ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એકાદશીના દિવસને બહુ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, આ એકાદશી એટલે કે આવનારી 10 જાન્યુઆરીના દિવસે પુત્રદા એકાદશી રહેવાની છે. આથી મિત્રો, આ નામ જ એવું સાર્થક કરે છે કે જો તમે આ દિવસે કોઈ પણ ઉપાય કરો છો અથવા તો શુભ કાર્ય કરો છો તો તમને એક પુત્રની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ જો તમે આ નિયમોનું પાલન કરો છો અને અમે તમને જે ભૂલો જણાવીએ છીએ એ ભૂલ જો તમે કરતા નથી તો તમારી સમસ્ત મનોકામના છે તેની પૂર્તિ થઈ શકે છે. મિત્રો, એકાદશીના દિવસે ઘણા લોકો છે પુત્રદા એકાદશીનું વ્રત પણ રાખે છે. પણ જો તમે આ એકાદશીના દિવસે આ પ્રકારની ભૂલ કરો છો તો મિત્રો, તમારા ઘરમાંથી બધું ધન છે તેનો નાશ થઈ જશે. કારણ કે મિત્રો, આ એકાદશીનો દિવસ છે એ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો દિવસ હોય છે. તો મિત્રો, આપણે હવે જાણીએ કે તમારે આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમારે ઘરમાં એવી કઈ ભૂલો નથી કરવાની. તો મિત્રો, સૌપ્રથમ ભૂલ છે એ જો તમે એકાદશીના શુભ દિવસ ઉપર તમારે ભૂલથી પણ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સાવરણી અને બૂટ ચંપલ રાખવાના નથી. મિત્રો, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર એકાદશીના દિવસે જો બૂટ ચપ્પલ અથવા તો સાવરણીને મૂકી દે છે તો મિત્રો, લક્ષ્મી માતા તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપરથી જ પાછા જતા રહે છે. અને મિત્રો, તે આપણા ઘર ઉપર ક્રોધિત પણ થઈ શકે છે. અને મિત્રો, જે ઘરમાં પણ લક્ષ્મી માતાનો વાસ ન હોય તો મિત્રો, એ ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. આથી મિત્રો, આવા ઘરમાં લક્ષ્મી માતાની મોટી બહેન દરિદ્રતા આવી શકે છે. અને આ ઘરમાં દોષ પણ લાગી શકે છે કે જેના લીધે પરિવારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, તમે ઘણી જગ્યાએ જોયું છે કે ઘણા લોકો છે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર લીંબુ અને લીલા મરચા છે ત્યાં લટકાવીને રાખે છે. તો મિત્રો, આનું કારણ એ છે કે જો જે ઘરમાં પણ લીંબુ મરચા લટકાતા હશે તો એ ઘરમાં લક્ષ્મી માતાની મોટી બહેન દરિદ્રતા છે પ્રવેશ નહીં કરી શકે. આથી મિત્રો, એવું કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર ઉપર જો લીંબુ મરચા હોય તો ઘરમાં ગરીબી આવી શકતી નથી. તેમજ મિત્રો, આ એકાદશીના દિવસે તમારે ઘરમાં કોઈ પણ મહિલાનું અપમાન કરવાનું નથી. એટલે કે જો ઘરમાં માતાઓ અથવા તો બહેન અથવા તો કોઈ પણ નાની કન્યા હોય તેનું જો તમે આ દિવસે અપમાન કરો છો તો મિત્રો, તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. મિત્રો, ઘરમાં જે પણ મહિલા અથવા તો છોકરીઓ હોય છે તેને લક્ષ્મીનો દરજ્જો આપણા શાસ્ત્રોમાં આપવામાં આવે છે. આથી જો તમે આવા પાવન પર્વો પર જો કોઈ સ્ત્રીનું સન્માન નથી કરતા તો મિત્રો, લક્ષ્મી માતા છે એનો વાસ તમારા ઘરમાં થઈ શકતો નથી. તેમજ મિત્રો, બીજી ભૂલ એ છે કે જો તમે એકાદશીના દિવસે ખંડિત મૂર્તિ અથવા તો તૂટેલી મૂર્તિઓની પૂજા કરો છો તો મિત્રો, તમને ઘોર પાપ લાગી શકે છે. મિત્ર, ઘણા લોકો જે છે એ ખંડિત મૂર્તિઓની પણ પૂજા પોતાના ઘરના મંદિરમાં કરતા હોય છે. આનાથી મિત્રો, ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. મિત્રો, જે ઘરમાં પણ ખંડિત મૂર્તિઓની પૂજા થતી હોય છે એ ઘરમાં ક્યારે પણ લક્ષ્મી છે આવી શકતી નથી. તેની સાથે જ મિત્રો, એકાદશીના દિવસે તમારે અમુક એવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તે બહુ ઘોર પાપ માનવામાં આવે છે. તો મિત્રો, તમારે એકાદશીના દિવસે ખાંડનું દાન ન કરવું જોઈએ. આનાથી મિત્રો, તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તેની સાથે જ મિત્રો, આ એકાદશીનો દિવસ હોય છે એ લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આથી મિત્રો, એકાદશીના દિવસે એક પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજાની સાથે અપશબ્દો બોલવા જોઈએ નહીં. તેની સાથે જ પતિ પત્નીએ એકાદશીના દિવસે ઝઘડો કરવો ન જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે એકાદશીના દિવસે લડાઈ ઝઘડો કરો છો તો આનાથી પરિવારમાં ગ્રહક્લેશ વધી શકે છે. મિત્રો, એકાદશીના દિવસે તમારે એવી કોઈ પણ ભૂલ ન કરવી જોઈએ કે જેનાથી તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે.
તેની સાથે જ જો મિત્રો તમે એકાદશીના દિવસે કોઈ મિલકત લેવાનું વિચારો છો તો તમારે આ વસ્તુ ન કરવી જોઈએ, કારણ કે મિત્રો એકાદશીના દિવસે તમે કોઈ પણ મિલકતને લગતું કાર્ય કરો છો તો તમને અપશુકન લાગી શકે છે। તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે કોઈ બીજી પર સ્ત્રી ઉપર નજર ન નાખવી જોઈએ અને કોઈ સ્ત્રીનું અપમાન પણ ન કરવું જોઈએ। મિત્રો જો કે એકાદશીના દિવસે જ નહીં પરંતુ તમારે કોઈ પણ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે, આથી જો તમે લક્ષ્મીનું જ અપમાન કરો છો તો મિત્રો તમારા ઘરની લક્ષ્મી છે એ હંમેશા માટે જતી રહેશે। આથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। મિત્રો જે ઘરોમાં પણ મહિલાઓનું સન્માન કરવામાં નથી આવતું ત્યાં માતા લક્ષ્મી ક્યારે પણ આવી શકતી નથી। તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ। જો આવા શુભ પર્વ ઉપર જો તમારા ઘરમાં ગંદકી હશે તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે। આથી આ ભૂલ કરવાથી તમારા ઘરની ક્યારે પણ પ્રગતિ થઈ શકતી નથી। આથી જો તમે આવા શુભ પર્વ ઉપર એટલે કે મિત્રો આવનારી એકાદશીના દિવસે પોતાના ઘરને સ્વચ્છ રાખશો તો મિત્રો સ્વચ્છતા જોઈને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે। મિત્રો એવી માન્યતા છે કે જે ગંદી જગ્યા હોય છે ત્યાં લક્ષ્મી માતા પ્રવેશ કરી શકતા નથી। આથી મિત્રો તે જગ્યા ઉપર લક્ષ્મી માતાની મોટી બહેન દરિદ્રતાનો વાસ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ આવી શકે છે। આથી જે ઘરોમાં પણ સ્વચ્છતા હોય છે એ ઘરોમાં લક્ષ્મી માતાનું આગમન થઈ શકે છે। આથી મિત્રો એકાદશીનો દિવસ છે એ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે, એટલા માટે મિત્રો આ દિવસે ભૂલથી પણ પોતાના ઘરમાં ગંદકી ન કરવી જોઈએ। મિત્રો એવી પણ માન્યતા છે કે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં લક્ષ્મી માતાનો વાસ ક્યારેય થઈ શકતો નથી। તેની સાથે જ મિત્રો જો એકાદશીના દિવસે તમે પોતાના ઘરનું રસોડું પણ સ્વચ્છ રાખો છો તો ત્યાં લક્ષ્મી માતાની સાથે ધનની દેવી અન્નપૂર્ણા માનો પણ વાસ થઈ શકે છે। આથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્ન ધનની કમી થઈ શકતી નથી અને ઘરમાં ધન વૈભવનો વાસ છે એ નિરંતર વધતો રહે છે। આથી મિત્રો ભૂલથી પણ એકાદશીની રાતે પોતાના ઘરના રસોડામાં એઠા વાસણોનો રાખવા જોઈએ। જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમને વાસ્તુદોષ પણ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે એ તમારાથી રિસાઈ જાય છે અને ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે। તેની સાથે જ મિત્રો તમારા ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય છે એ પણ ખરાબ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે માંસાહાર તેમજ મદિરાપાન ન કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે એકાદશીના દિવસે તામસિક ખોરાક ન ખાવો જોઈએ। જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે મિત્રો એકાદશીનો દિવસ હોય છે બહુ શુભ હોય છે। આથી જો તમે આ નિયમનું પાલન નથી કરતા અને માંસંદિરાને ગ્રહણ કરો છો તો મિત્રો તમારા ઘરમાં વાસુદોષ પણ લાગી શકે છે અને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકતી નથી। આથી મિત્રો જો બની શકે તો તમારે આ દિવસે વ્રત રહો છો તો તમારે એક કનું જ ભોજન લેવું જોઈએ અને હંમેશા સાત્વિક ખોરાક ગ્રહણ કરવો જોઈએ, તે શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો તમારે આવનારી એકાદશીના દિવસે તમારી કોઈની સાથે લડાઈ ઝઘડો પણ ન કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો આ દિવસે તમારે કોઈને અપશબ્દો પણ કહેવા ન જોઈએ અને કોઈ ગરીબનું અપમાન પણ ન કરવું જોઈએ। જો તમારા ઘરના આંગણે મિત્રો એકાદશીના પાવન પર્વ ઉપર કોઈ ગરીબ માણસ આવે છે તો તમારે તેને પોતાની યથાશક્તિ એ પ્રમાણે કોઈની કોઈ વસ્તુ જરૂર આપવી જોઈએ। જો તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે છે તો મિત્રો તમારે તેને ધન અથવા તો ભોજન જરૂર આપવું જોઈએ। મિત્રો ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે કોઈ ગરીબ માણસના સ્વરૂપમાં આપણા પિતૃ પણ આપણા ઘરે પ્રવેશ કરતા હોય છે। આથી જો તમે તેનું અપમાન કરો છો તો તમને પિતૃદોષ પણ લાગી શકે છે। આથી તમારે ઘરના આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિને કાંઈ વસ્તુ અવશ્ય આપવી જોઈએ।
કારણ કે મિત્રો એકાદશીના દિવસે તમે જે પણ દાન પુણ્ય કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો તમારે આ એકાદશીના દિવસે આ ભૂલ તો ભૂલથી પણ ન કરવી જોઈએ। જો તમે આ દિવસે કોઈને ઉધાર પૈસા આપો છો તો તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ, કારણ કે મિત્રો આ એકાદશીનો દિવસ છે એ લક્ષ્મી માતાનો દિવસ હોય છે। એવી માન્યતા છે કે જો મિત્રો આ દિવસે તમે પૈસા ઉધાર આપો છો અથવા તો ઉધાર લો છો તો લક્ષ્મી માતા છે ઈર્ષાઈ જાય છે। આનાથી મિત્રો તમારા ઘરમાં ધન સંપદાની હાનિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમારે રસોડાની વસ્તુઓ અથવા તો મંદિરને લગતી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ। તમારે આ વસ્તુઓની ખરીદી છે આના પહેલાના દિવસે જ કરી લેવી જોઈએ। જો તમે આ દિવસે આ ભૂલ કરો છો તો મિત્રો તમને વાસ્તુદોષ લાગી શકે છે। તેમજ આ દિવસે મિત્રો મિલકતને વેચવી અથવા તો ખરીદવી પણ બહુ અશુભ માનવામાં આવે છે। નહીં તો મિત્રો આ ભૂલનો અશુભ પ્રભાવ છે તમારા આખા પરિવાર ઉપર પડી શકે છે કે જેથી તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી પુત્રદા એકાદશીના દિવસે આ રીતે પૂજા કરવી જોઈએ। મિત્રો પુત્રદા એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું જોઈએ, તેમજ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ। આ દિવસે સિંહાસન પર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુનો ફોટો મૂકવો જોઈએ, તેમને ફૂલ અને પીળા પેંડા અર્પણ કરવા જોઈએ। ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ। આ પ્રકારે પૂજા અર્ચના કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેમજ જો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના હોય તો મિત્રો આ રીતે વિષ્ણુ ભગવાન તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ। તો મિત્રો એકાદશીએ ભૂલથી પણ ચોખા ખાવા જોઈએ નહીં। વિષ્ણુ પુરાણ પ્રમાણે એકાદશીએ ચોખા ખાવાથી પુણ્ય ફળ નષ્ટ થઈ જાય છે। ચોખાને હોમવામાં આવતું અનાજ કહેવામાં આવે છે, એટલે તે દેવતાઓનું ભોજન છે। તેમજ મિત્રો એકાદશી તિથિએ જવ, મસૂરની દાળ, રીંગણ અને મગફળીનું સેવન કરવું નહીં। તેમજ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે, એટલે આ દિવસે પાનનું સેવન પણ કરવું નહીં। તેમજ મિત્રો એકાદશીએ માંસ, દારૂ, ડુંગળી, લસણ જેવી તામસી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ। તેમજ આ દિવસે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપેલું અનાજ પણ ગ્રહણ કરવું નહીં, તેનાથી પુણ્ય નષ્ટ થઈ જાય છે। તેમજ મિત્રો એકાદશી તિથિમાં વૃક્ષોડના ફૂલ તથા પાન તોડવા જોઈએ નહીં। વિષ્ણુજીની પૂજામાં તુલસીના પાન ચઢાવવા હોય તો એક દિવસ પહેલા જ પાન તોડી લેવા જોઈએ। તેમજ એકાદશીના એક દિવસ અગાઉ સૂર્યાસ્ત પહેલા ઘરમાં કચરા વાળીને સફાઈ કરી લેવી જોઈએ। એકાદશીના દિવસે કચરો વાળવો જોઈએ નહીં। આવું કરવાથી કીડી અને સૂક્ષ્મ જીવ મૃત્યુ પામે છે અને તેનું પાપ લાગે છે। તેમજ મિત્રો એકાદશી તિથિએ વાળ, દાઢી અને નખ કાપવા જોઈએ નહીં। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।